આજનો દિવસ કંઈક અલગ જ રીતે એન્જોય કરવા માટે ને કંઈક નવું જોવા માટે ડેલી રૂટીનની જેમ સવારમાં સ્નાન કરીને તૈયાર થઈ ગયો છું ને કાર જઈ રહી છે વોટર પાર્ક તરફ અને મગજમાં વિચાર આવે છે કે બધા જ લોકો આપણા વોટર પાર્કની અંદર રોજ તો કામ કરતા જોઈએ છે, ચાલો બધાને આપણે આજે એન્જોય કરી આવીને આપણે પણ એન્જોય કરીએ. અને પછી બધા જ લોકો એન્જોય કરવા માટે રેડી થઈ જાય છે અને હું કંઈક નવો એક્સપિરિયન્સ કરવા માટે બોટ લાવ્યો હોય છું. તો એમાં બધા જ લોકો પંપ અને કમ્પ્રેસરથી હવા ભરી રહ્યા હોય છે. ત્યાં જ થોડી ઘણી કોમેડી થાય છે અને બધા હસી મજાક કરી રહ્યા હોય છે. પછી થોડી જ વારમાં કમ્પ્રેસરથી બોટમાં હવા ભરાઈ જાય છે અને બોટ એકદમ રેડી થઈ જાય છે અને બધા જ લોકો પાણીમાં છલાંગ લગાવીને એન્જોય કરવાનું સ્ટાર્ટ કરી દે છે. ત્યાં જ થોડા ઘણા ફોટો શૂટિંગ અને રીલ્સનું શૂટિંગ થાય છે. અને પછી સાંજનો સમય થાય છે ને કાર જઈ રહ્યો છે મિત્રના ફાર્મ તરફ અને થોડી જ વારમાં આપણે મિત્રના ફાર્મે પહોંચી જઈએ છીએ. મિત્રના ફાર્મે પહોંચ્યા પછી નવા નવા આંસુ આપણને જોવા મળે છે અને અહીંયા નાના નાના બે કોલ્ટનો જન્મ થયો હોય છે, એટલે કે નાના બે વછેરાનો જન્મ થયો હોય છે. તો આપણે એમને પણ નિહાળીએ છીએ. ત્યાં જ એટલી વારમાં ગૌ માતાના ઘરે આવવાનો સમય થઈ જાય છે અને ત્યાં જ ઘણી બધી ગૌ માતાના દર્શન થાય છે. આજના દિવસ માટે બસ આટલું. ચાલો આપણે મળીએ નવા બ્લોગ અને નવા દિવસ સાથે.